લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ગુરુ બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન અને સ્નેહ મિલન કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ચેરિટેબલ ટ્રસ્ટના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી મહર્ષિ સ્વામી તેજાનંદ, સંત શ્રી ત્રિકમ સાહેબ અને શ્રી ગંગાચાર્ય ભગવાનની કૃપાથી આ ધાર્મિક અને સ્નેહભર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ગૌરવમય બનાવવા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ પટેલ, પ્રકાશભાઈ નાયક તેમજ ગાંધીનગર જિલ્લા ભાજપ સંગઠન મંત્રી ભરતભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઝીંઝુવાડાના દયારામ બાપુ, જૂનાગઢ અખાડાના ભારદ્વાજ ગીરી મહારાજ અને સુખાનંદ ગીરી બાપુએ પણ પધારી કાર્યક્રમને ધાર્મિક તેજસ્વીતા આપી હતી. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સમાજ તરફથી જણાવ્યું કે નવા કાર્યાલય મારફતે ગુરુ બ્રાહ્મણ સમાજના હિત અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ અને વ્યાપ આપી સેવા કાર્ય સુચારુ રીતે કરવામાં આવશે. મહેમાનોનું શાલ અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓ તથા આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. બોલો મહર્ષિ સ્વામી તેજાનંદની જય. આજ રોજ ગુરુ બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કલોલ દ્વારા સંસ્થાના કાર્યાલયનું ઓપનિંગ તથા નૂતન નિમિત્તે સ્નેહ મિલનના શુભ અવસરે સૌ પહેલાં હું સંસ્થા વતી દરેક ગુરુ બ્રાહ્મણ ભાઈઓ તેમજ સર્વ સમાજને નૂતન વર્ષાભિનંદનના નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને દરેકનું આ વર્ષ સુખમય શાંતિમય જાય તેવી સંસ્થા વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આજ રોજ અમારા 16/11/2025ના આ કાર્યક્રમ નિમિત્તે સારી એવી સંખ્યામાં ભાઈઓ પધાર્યા. બહેનોની ઉપસ્થિતિ ઘણી સંખ્યામાં વધુ હતી. આ નિમિત્તે સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમાં સંસ્થાનો એક મુખ્ય ઉદ્દેશ હતો કે શિક્ષણ માટે કામ કરવું. એ અનુલક્ષીને આજે સંસ્થાએ શિક્ષણ સંકુલની જાહેરાત કરી. એમાં માન્ય ધારાસભ્યશ્રીએ પાયાની ઈંટ મૂકીને એક દાનની શરૂઆત કરાવી અને એ દાન આજ હું માનું છું ત્યાં સુધી 10 લાખ જેવું એક આંકડો આવ્યો છે અને આવનાર સમયમાં એ આંકડો વહેલામાં વહેલો વધે અને આ સંસ્થા શિક્ષણ સંકુલ વહેલામાં વહેલી તકે બનાવી દે તેવી પ્રભુ અમને શક્તિ આપે તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું.